નસવાડીના ડુંગર વિસ્તારના 10 ગામોમાં આવનારા હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ તો આદિવાસી સમાજના લોકો સાથે અને આગેવાનો સાથે બેઠક યોજાઈ। નસવાડીના ડુંગર વિસ્તારના 10 ગામોમાં આગામી આવનાર હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધને લઈ આદિવાસીઓ સાથે સમાજના આગેવાનોની બેઠક। હાઇડ્રો પ્રોજેક્ટ સર્વેને લઈ છેલ્લા 1 મહિનાથી વિસ્તારમાં વિવાદ ચાલી રહ્યો છે। આદિવાસીઓ જળ જંગલ જમીન ન છોડવા મક્કમ બન્યા। હાઇડ્રો પ્રોજેક્ટ સર્વે વિસ્તારના આદિવાસી સર્વે કરવા દેવા માંગતા જ નથી। સરકાર સામે આદિવાસીઓ લડી લેવાના મૂડમાં હોય ગામ બેઠકોનો દોર શરૂ કરાયો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। નસવાડી તાલુકાની અંદર જે નર્મદા કાંઠેના જે ગામો છે ત્યાં ગામોની અંદર એક ભયનો માહોલ વાતાવરણ જે સર્જાઈ રહ્યો છે એ એટલા માટે ભયનો માહોલ સર્જાયો છે કે જે હાઇડ્રો પ્રોજેક્ટના નામનું એક કંપની ફેક્ટરી જેવું કહેવાય છે એ આવવાથી આદિવાસીને ઘણું બધું નુકસાન થાય એમ છે। આ 10 થી 11 ગામો એમાં વિસ્થાપિત થાય એમ છે। તો એ લોકોને કઈ જઈને વસવાટ કરવાના કેટલી જમીન આપવાના છે, કઈ જગ્યા ઘર બનાવી આપવાના છે, કોઈ વિકલ્પ તો એની પાસે છે નથી। તો આ આદિવાસી લોકોને કઈ લઈ જવા માંગે છે ખબર નથી પડતી। અને એક બાજુ સુપ્રીમ કોર્ટ કહે છે આ દેશના મૂળ માલિક આદિવાસી છે, તો આદિવાસીને જમીન વિહોણા કરવાના, ઘર વિહોણા કરવાના, અને ખરેખર આ બહુ દુઃખની બાબત છે। આવું ના થવું જોઈએ। અને અમારી તો એક જ માંગ છે, મરી જશું પણ જમીન આપીશું નહીં। સમૂહમાં સૌ બધા વિરોધ કરી રહ્યા છે અને આનાથી બહુ ભય અને દુઃખની અંદર છે બધા લોકો। તો અમારી એક જ માંગ છે, આ પ્રોજેક્ટ આ વિસ્તારની અંદર ના થવું જોઈએ, એ જ અમારી સમૂહમાં માંગ છે। અને મારું નામ છે ડુંગરાબીલ પિન્ટુભાઈ।